હાઇડ્રેટ સંયોજનોનો બીજો પ્રકાર ભણીએ. આયનીય હાઇડ્રેટ જોયા. હવે વાત કરીએ સહસંયોજક હાઇડ્રેટ, જે બીજા આણ્વીય હાઇડ્રેટના નામથી પણ ઓળખાય છે. મિત્રો, આપણે આયનીય હાઇડ્રેટ ભણી ગયા, ક્ષારીય હાઇડ્રેટ ભણી ગયા, બરાબર છે. જે તો કે આવર્ત કોષ્ટકની અંદરના પહેલા બે સમૂહ, બરાબર છે, સમૂહ 1 અને સમૂહ 2 કે જેને એસ વિભાગના તત્વો કહેવાય, તેના S2 સાથે તો કે પ્રક્રિયા દ્વારા તે બંધા હતા. અહીંયા આપણે આવર્ત કોષ્ટકમાં રાઈટ હેન્ડ સાઈડ ઉપર જે પી બ્લોક છે, બરાબર છે, એટલે કે પહેલા બે સમૂહ પછીના 10 ટોટલ 12 સમૂહને બાદ કરીએ તો સમૂહ નંબર 13 થી સમૂહ નંબર 18, 13 થી સમૂહ નંબર 18 ના જે તત્વો છે જેને આપણે પી વિભાગના તત્વો તરીકે ઓળખીએ છીએ, જેની અંદર ધાતુ પણ છે, અધાતુ પણ છે અને અર્ધધાતુઓ પણ છે, બરાબર છે. તો આ જે પી વિભાગના તત્વો છે એ હાઇડ્રોજન વાયુ સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને S2 સાથે જ્યારે દ્વિઅંગી સંયોજનો બનાવે છે, બરાબર છે, તે સંયોજનોને હાઇડ્રેટ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો સામાન્ય તેમ કહી શકાય કે પી વિભાગના તત્વો એટલે કે સમૂહ નંબર 13 થી સમૂહ નંબર 18 સુધીના તત્વો હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરીને જે સંયોજનો બનાવે છે, બરાબર છે, તે સહસંયોજક હાઇડ્રેટ અથવા આયનીય હાઇડ્રેટના નામથી ઓળખાય છે, બરાબર છે. તો આપણે એક્ઝામ્પલ લખી દઈએ. તો જાણીતા એક્ઝામ્પલની અંદર, બરાબર છે, તો કે સપોઝ CH4 કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયો, નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાયો, ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાયો, બરાબર છે. તો આ જે ઉદાહરણ થઈ ગયા એનું એક્ઝામ્પલ તરીકે. તો આ પ્રકારના જે હાઇડ્રોજન સંયોજનો છે એની અંદર હાઇડ્રોજન પરમાણુ તો કે સમૂહ 13 થી સમૂહ 18 ના જે તત્વો છે એની સાથે સહસંયોજક બંધથી જોડાયેલા જોવા મળે છે, સહસંયોજક બંધથી જોડાયેલા છે. માટે આ હાઇડ્રેટ સંયોજનોને સહસંયોજક હાઇડ્રેટ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે જુઓ મિત્રો, નાઇટ્રોજન તો કે નાઇટ્રોજન પોતાના જ અન્ય પરમાણુ સાથે જોડાય તો N2 અણુ બનાવે, હાઇડ્રોજન ઓક્સિજન O2 અણુ બનાવે, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન F2Cl2 Br2 I2 જેવા અણુઓ બનાવે. ફોસ્ફરસ હોય તો P4 પ્રકારનો અણુ બનાવે, સલ્ફર હોય તો એ S6 કે S8 પ્રકારના અણુ બનાવે. તો આ સમૂહના તત્વો અણુ બનાવવાની વૃત્તિ ધરાવે છે, બરાબર છે, જેની ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ જોવા મળતો નથી, બરાબર છે. તેથી આ પ્રકારના હાઇડ્રેટને આણ્વીય હાઇડ્રેટના નામથી પણ ઓળખવામાં આવે છે. હવે મિત્રો, આ પ્રકારના જે સંયોજનો છે હાઇડ્રેટ સંયોજનો, તમે જુઓ મિથેન પણ વાયુ સ્વરૂપે જોવા મળે, એમોનિયા પણ વાયુ સ્વરૂપે જોવા મળે, પાણી છે H2O છે એ સામાન્ય અવસ્થામાં પાણી છે, પણ તમે એને સહેજ ગરમ કરો અથવા તમે ખુલ્લા પાત્રમાં રાખો તો એ બાષ્પમાં રૂપાંતર પામે છે. તો મિત્રો, આ સમૂહના આ વિભાગના જે હાઇડ્રેટ સંયોજનો છે એ કાં તો વાયુ અવસ્થામાં હોય અથવા પ્રવાહી અવસ્થામાં હોય કે ઘન અવસ્થામાં હોય, પરંતુ તે બાષ્પશીલ બનવાની વૃત્તિ ધરાવતા હોય છે, એટલે કે તે બાષ્પશીલ પ્રકારના સંયોજનો છે, બરાબર છે, બાષ્પશીલ પ્રકારના હાઇડ્રેટ સંયોજનો છે. એક્ઝામ્પલ દ્વારા સમજીએ. આપણે જોયું આયનીય હાઇડ્રેટ છે એ ઘન પ્રકારના છે, બરાબર છે, અને વિદ્યુતના પણ અવાહક હતા. આવું કેમ થયું? તો કે એની અંદર ધનાયન અને ઋણાયન, ધનાયન અને ઋણાયન એકબીજાની સાથે સતત જોડાયેલા છે, બરાબર છે, અને એને કારણે તો કે એ જે છે એ આયનીય પ્રકારના હાઇડ્રેટ સંયોજનો છે, બરાબર છે. અહીંયા હું ભૂલી ગયો છું કહેવા માંગતો હતો, ફરીથી એક વખત ધ્યાન આપજો. આયનીય હાઇડ્રેટમાં એક ધનાયન છે, ઋણાયન છે, આ ધનાયન છે તો બાજુમાં ઋણાયન છે, એની બાજુમાં ધનાયન, ઋણાયન, ધનાયન એમ સતત જોડાયેલા છે, બરાબર છે. અને એને કારણે તો કે એકબીજાથી એટલા ગીચ છે કે એનું એ સખત છે અને એ વધારે મજબૂત જોવા મળે. દાખલા તરીકે તમને તો કે લગભગ 5 થી 6 વિદ્યાર્થી છે, બરાબર છે, મજબૂત હટ્ટાકટ્ટા, એમને રસ્તાની વચ્ચે ઊભા રાખ્યા છે, સામેથી એક વ્યક્તિ દોડતો દોડતો આવે છે, બરાબર છે, અને જો આ બધા જ જે તમારા જેવા વિદ્યાર્થીઓ છે હટ્ટાકટ્ટા, એ બધા એકબીજા સાથે સાંકળની રચના કરેલી હોય અને એ અથડાય તો એ આગળ નહીં જઈ શકે, બરાબર છે, ત્યાં એને બ્રેક મારવો પડશે, બરાબર છે. પરંતુ ઇમેજિન કરો કે તમે આ બધા વિદ્યાર્થીઓ, આ 6 વિદ્યાર્થીઓ રસ્તાને આડા રસ્તા પર ઉભા રાખ્યા છે, રસ્તાની વચ્ચે જ આડી હરોળો ઉભા રાખ્યા છે, અને બધા જ તો કયા રીતે અદબ કરીને ઉભા છે, તો શું થશે? પેલો દોડતો આવતો વ્યક્તિ હશે ને સરળતાથી બેની વચ્ચેથી નીકળી જશે. તો સહસંયોજક બંધની અંદર આવી અદબ જોવા મળે છે. અણુઓ પોતાની રીતે જોડાયેલા છે પણ બીજા સાથે જોડાતા નથી, પરિણામે તેમની વચ્ચેનું આકર્ષણ પણ ઓછું હોય છે, પરિણામે તે બાષ્પશીલ હોય છે અથવા વાયુમય અવસ્થામાં જોવા મળે છે. હવે આપણે આ સંયોજનોને
સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રેટ સૂચનોને આપણે જો વર્ગીકૃત કરવા હોય તો તે તત્વોની અંદર રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે અથવા તેમના લ્યુઇસ બંધારણને આધારે તેના 3 પ્રકાર પડે છે. તો આણ્વીય હાઇડ્રેટના 3 પ્રકાર છે, બરાબર છે, જેને ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ, ઇલેક્ટ્રોન પ્રિસાઇઝ અને ઇલેક્ટ્રોન રીચ હાઇડ્રેટમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ડેફિશિયન્ટ એટલે ઓછા ઇલેક્ટ્રોન હોય, પ્રિસાઇઝ એટલે જેટલા જોઈએ એટલા જ ઇલેક્ટ્રોન હોય, અને ઇલેક્ટ્રોન રીચ એટલે ના જોઈતા હોય, જરૂર ના હોય છતાં પણ વધારાના ઇલેક્ટ્રોન પડી રહેતા હોય તો એને ઇલેક્ટ્રોન રીચ કહેવાય. તમે સાદી ભાષામાં અપૂરતા ઇલેક્ટ્રોન, પૂરતા ઇલેક્ટ્રોન અને વધારે ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રેટ તરીકે પણ યાદ રાખી શકો છો. તમારી બુકમાં એકદમ શુદ્ધ ગુજરાતી આપેલું છે. ઇલેક્ટ્રોનની ઉણપ, ઇલેક્ટ્રોન પરિશુદ્ધ અને ઇલેક્ટ્રોન ધનિક. તો તમે આ શબ્દો યાદ ના તો કશો વાંધો નહીં, તમે આવું લખો: અપૂરતા ઇલેક્ટ્રોન, પૂરતા ઇલેક્ટ્રોન, વધારે ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રેટ સૂચનો. તો આપણે એમાં જોયું કે સમૂહ 13 થી સમૂહ 18 ના તત્વો આ પ્રકારના હાઇડ્રેટ બનાવે છે. તો મિત્રો યાદ રાખો કે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ જે હાઇડ્રેટ છે એ તો કે સમૂહ નંબર 13 માં જોવા મળે. સમૂહ નંબર 13 ના જે તત્વો છે, બરાબર છે, એમાંથી જે હાઇડ્રેટ બનશે એ અપૂરતા ઇલેક્ટ્રોન વાળા છે. સમૂહ નંબર 14 ના તત્વો દ્વારા જે હાઇડ્રેટ બનશે, બરાબર છે, એ કેવા છે તો કે ઇલેક્ટ્રોન પ્રિસાઇઝ અથવા પરિશુદ્ધ, ઇલેક્ટ્રોન પરિશુદ્ધ અથવા પૂરતા ઇલેક્ટ્રોન વાળા છે. અને સમૂહ નંબર 15, એટલે નામ લખું છું ત્યારે, સમૂહ નંબર 15, સમૂહ નંબર 16 અને સમૂહ નંબર 17 ના જે હાઇડ્રેટ સૂચનો બનશે તત્વોથી તે ઇલેક્ટ્રોન રીચ હશે. તો તમે આવર્ત કોષ્ટકની અંદર બીજું આવર્ત યાદ કરો, બરાબર, પેલા તત્વોને યાદ કરો: હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન. બોરોન થી સ્ટાર્ટ કરીએ આપણે. તો સમૂહ 13 નું બીજા આવર્તનું અને તે સમૂહનું પ્રથમ તત્વ કયું છે? બોરોન છે. સમૂહ 14 નું પ્રથમ તત્વ કયું છે? કાર્બન છે. સમૂહ 15 નું પ્રથમ તત્વ તો કે નાઇટ્રોજન છે. એના પછીથી ઓક્સિજન અને એના પછીથી ફ્લોરિન છે. ધ્યાન રાખો. તે જ પ્રકારે તેના પછીના નીચેના આવર્તમાં જઈએ તો અહીંયા એલ્યુમિનિયમ આવશે, અહીંયા તો કે સિલિકોન આવશે, અહીંયા ફોસ્ફરસ, સલ્ફર અને અહીંયા ક્લોરીન આવશે. હવે આપણે સમૂહ 13 ના તત્વોની વાત કરીએ તો એની અંદર પછી ગેલિયમ આવે, ઇન્ડિયમ આવે, થેલિયમ આવે, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ આવે અને પછીથી આગળના તત્વો જોવા મળે, બરાબર. તે પ્રકારે અહીંયા ફોસ્ફરસ પછીથી નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક અને પછીના તત્વો જોવા મળે. તમારે આ બધા યાદ નથી રાખવાના, જસ્ટ સમજવા માટે લખું છું ત્યારે. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ વગેરે આવે. ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, એસટીડી આવે. આપણે એના હાઇડ્રેટ બનાવીએ. તો સમૂહ 13 શબ્દ સમજાવે છે. સમૂહ 13 માંથી 10 બાદ કરો, કેટલા રહે? 3. તો આ સમૂહના તત્વો છે એ 3 ઇલેક્ટ્રોન ધરાવે છે, 3 સંયુક્તતા ધરાવે છે, 3 પરમાણુ સાથે જોડાવાની વૃત્તિ દર્શાવે છે. તો અહીંયા આપણે લખીએ હાઇડ્રોજન જોડવાના છે. કેટલા હાઇડ્રોજન જોડાશે? 3 હાઇડ્રોજન જોડાશે. BH3, અહીંયા AlH3, અહીંયા ગેલિયમ હાઇડ્રાઇડ. સમૂહ 14 માંથી 10 બાદ કરો તો કેટલા ઇલેક્ટ્રોન છે? બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. સંયુક્તતા કેટલી છે? 4 છે. તો એ 4 સાથે જોડાય. CH4, SiH4, GeH4. સમૂહ નંબર 15 નાઇટ્રોજન, પરમાણુ ક્રમાંક 7, બરાબર. જો 3 ઇલેક્ટ્રોન મળે તો એ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે. તો સમૂહ 15 ના તત્વોની સંયુક્તતા જોડાવાની ક્ષમતા 3 પરમાણુ સાથે છે. તો 3 H જોડાય: NH3, PS3, ASL3, SBH3, BIS3. સમૂહ નંબર 16 ઓક્સિજન, એનું પ્રથમ તત્વ છે. ઓક્સિજન ઇલેક્ટ્રોન રચના કેવી છે? તો કે પરમાણુ ક્રમાંક 8 છે. કેટલા ઇલેક્ટ્રોન જોઈએ છે નિષ્ક્રિય થવા માટે? 2 ઇલેક્ટ્રોન જોઈએ છે. તો 2 H સાથે જોડાય, સંયુક્તતા 2. તો H2O, H2S, H2SE, H2B. ફ્લોરિન તો કે એક જ ઇલેક્ટ્રોન જોઈએ એટલે 1 H સાથે જોડાય. આ રીતે. તો તમે જો યાદ રાખો, તમે કોઈ પણ સમૂહના જો તમે એટલીસ્ટ 2 તત્વો યાદ રાખશો ને તો તમને ખ્યાલ આવશે. તમને એક્ઝામમાં પૂછાય કે ભાઈ સિલિકા SiH4 છે
એ કયા પ્રકારનું હાઇડ્રેટ છે? તો તમને ખબર પડી ગઈ કે સિલિકોન કયા સમૂહમાં આવશે? તો કે સમૂહ 14 માં આવશે. બરાબર છે? તમને મેં બધું શીખવાડેલું. બરાબર છે? તો આનું નામ શું થાય? કાશીમાં જમે ટીન લેડ, અહીંયા બાલ ગીત, નાના પાટેકર ઐશ્વર્યા અસબ બીમાર. બરાબર છે? ઓક્સિજન ઓ સનમ સે ટીપો. બરાબર છે? તમને શીખવાડેલું છે. તો તમે વિચારો કે સમૂહ 13 ની અંદર આ હાઇડ્રેટ થયેલું છે, તો એને ઇલેક્ટ્રોન ગુણોત્તર કેમ કીધા? તો કે આપણે તમે જુઓ બોરોનની ઇલેક્ટ્રોન રચના જોઈએ આપણે. બોરોનની ઇલેક્ટ્રોન રચના, તો બોરોન પાસે શું થશે? તો કે હિલિયમ કોર કમ્પ્લીટ 2s2 અને 2p1 છે. ધ્યાન આપજો. બરાબર છે? બોરોન હંમેશા ઉત્તેજિત અવસ્થા બનાવે. જવા દે બધી વાત. એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન છે. 3 H જોડાયા, તો એટલે બીજા કેટલા ઇલેક્ટ્રોન મળ્યા? ભાગીદારીમાં બીજા 3 મળ્યા. તો 3 અને 3 ટોટલ પોતાની પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા? 6. જો એને નિયોન જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો 8 ઇલેક્ટ્રોન થવા જોઈતા હતા, પણ એની પાસે થયા કેટલા? ફક્ત 6. તો અષ્ટકનો નિયમ જળવાતો નથી. અહીંયા બોરોન પાસે પોતાના અથવા બીજા પરમાણુ સાથેની ભાગીદારી દ્વારા 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ, જે થતા નથી. માટે સમૂહ 13 ના તત્વોને ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ હાઇડ્રેટ કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ચલો કાર્બનની વાત કરીએ. કાર્બનની વાત કરીએ તો કાર્બનની અંદર તો કે પરમાણુ ક્રમાંક 6, બરાબર? 6 થી નાનો નિષ્ક્રિય હિલિયમ કોર કમ્પ્લીટ 2s2 2p4 2p2. બરાબર છે? તો કાર્બનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે, અને એ 4 સાથે જોડાય છે, એટલે બીજા 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો 4 ને 4 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો કાર્બન પાસે હિલિયમ ઉપરાંત 8 ઇલેક્ટ્રોન થાય, એટલે નિયન જેવી રચના પ્રાપ્ત થઈ ગઈ, અને એ સ્થિરતા પ્રાપ્ત કરે છે. એની પાસે વધારાના ઇલેક્ટ્રોન પણ નથી અને ઇલેક્ટ્રોનની ઉણપ પણ નથી. બરાબર છે? એટલે જેટલા ઇલેક્ટ્રોન જોઈએ બંધ બનવા માટે, અષ્ટકના નિયમને પાલન કરવા માટે, એટલા જ ઇલેક્ટ્રોન છે, ના વધારે ના ઓછા. તો આ સમૂહના તત્વો છે, બરાબર છે, એને પૂરતા ઇલેક્ટ્રોન વાળા સમૂહ સંયોજન તત્વો તરીકે અથવા સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. સમૂહ 15 ની જો વાત કરીએ તો નાઇટ્રોજનની આપણે વાત કરીએ. પરમાણુ ક્રમાંક 7, હિલિયમ કોર કમ્પ્લીટ. શું આવે? 2s2 2px1 2py1 અને 2pz1. હું લખું છું ડાયરેક્ટ 2p3 લખી દઉં છું અત્યારે. બરાબર છે? તો અહીંયા પોતાની પાસે 5 ઇલેક્ટ્રોન છે. 2 ને 3 5 બહારની કક્ષામાં. હવે 3 ઇલેક્ટ્રોન H સાથે જોડાય છે, તેની પાસે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. પણ અહીંયા એના બધા જ ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લે છે ના. 3 H સાથે 3 ઇલેક્ટ્રોન ભાગ લેશે, પણ આ S કક્ષકના ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેતા નથી. બરાબર છે? પણ એ બંધમાં ભાગ લીધા વગરના એમને એમ પડ્યા રહે છે. બરાબર છે? તે જ રીતે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનમાં શું આવશે? 2s2 2p4 આવશે. તો એની પાસે 6 ઇલેક્ટ્રોન છે, 2 હાઇડ્રોજન એની અંદર એડ થયા એટલે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. પણ બંધ બનાવવામાં તો ફક્ત એ હાઇડ્રોજન સાથે 2 જ બંધ બનાવે છે. એટલે કે અહીંયા જે 6 ઇલેક્ટ્રોન છે એમાંથી 2 જ ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લે છે. બાકીના ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેતા નથી, પરંતુ એ અભિકારક ઇલેક્ટ્રોન યુગ્મના સ્વરૂપમાં પડ્યા રહે છે. બરાબર છે? આપણે ખરેખર લખાઈ કેવી રીતે H2 લખવું હોય તો આ H, બરાબર છે, આ O અને આ H, અને એની ઉપર આ રીતે તો કે 4 ટપકા કરવા પડે. એનો અર્થ કે એની પાસે 6 ઇલેક્ટ્રોન છે, એમાંથી 2 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લીધો, 4 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેતા નથી. બરાબર છે? વધારાના ઇલેક્ટ્રોન છે. અષ્ટકના નિયમ પાલન કરવા માટે જરૂરી છે, પણ બંધમાં ભાગ લેતા નથી, એટલે એને વધારાના ઇલેક્ટ્રોન ધરાવતા ઇલેક્ટ્રોન રીચ તો કે હાઇડ્રેટ તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રકારે ફ્લોરિન લઈએ તો ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9, બરાબર છે? તો લખાય કેવી રીતે? હિલિયમ કોર કમ્પ્લીટ 2s2 2p5. પણ બંધ કેટલો બનાવે છે? તો કે H સાથે એક જ બંધ બનાવે છે. તો ફ્લોરિન પાસે 6 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લીધા વગરના તો કે જોવા મળે છે. બરાબર છે? અષ્ટકના નિયમનું પાલન થાય છે, પણ એમાં આ જે 6 ઇલેક્ટ્રોન છે બંધમાં ભાગ લેતા નથી, માટે એને વધારે ઇલેક્ટ્રોન વાળા અથવા ઇલેક્ટ્રોન ધનિક તરીકે હાઇડ્રેટ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો યાદ રાખો, જેની પાસે 8 ઇલેક્ટ્રોન થતા નથી સમૂહ 13 ના તત્વો, એટલે એ ભલે જોડાય છે, BH3 બનાવે છે, ALH3 બનાવે છે, GH3 બનાવે છે, પરંતુ તે બીજા સાથે જોડાવાની વૃત્તિ દર્શાવતા હોય. એનો અર્થ એવો થયો કે તે લુઈસ એસિડ તરીકે વર્તે છે. લુઈસ એસિડ તરીકે વર્તે છે. લુઈસ એસિડ નો અર્થ એ ઇલેક્ટ્રોન પોતાને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ દર્શાવે છે. એની પાસે ઇલેક્ટ્રોન ઓછા છે એટલે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ દર્શાવે છે. અને સમૂહ 15, 16 અને 17 ની અંદર તત્વો પાસે લોન પેર વધારાના ઇલેક્ટ્રોન જોવા મળે છે.
માટે એ આપવાની વૃત્તિ દર્શાવે છે. કોઈ જોતા હોય તો બંધ બનાવવામાં એ આપવાની વૃત્તિ દર્શાવતા હોય છે. બરાબર છે. એટલે એ લુઈસ બેઝ તરીકે વર્તે છે. મિત્રો તમારે એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજવું હોય તો તમે અત્યારે બધા ધારો કે શહેરમાં રહો છો, આણંદની અંદર ધારો કે રહો છો અથવા અમરેઠમાં તમે રહો છો, બરાબર છે, અને તમારા કોઈ રિલેટિવ્સને ત્યાં ખેતરમાં સારો એવો પાક થયો છે અને તમારી ઘરે ધારો કે ચલો મકઈ છે, અત્યારે મકઈની સિઝન છે, તો તમારી ઘરે એક ગુણ ભરીને મકઈ આપી ગયા, તો તમે શું તમે એકલા વાપરશો? ના, તમારી પાસે છે તમે ખાશો, પણ વધારાની મકઈ તમે શું કરશો? આજુબાજુમાં આડોશ પડોશની અંદર તમે થોડી થોડી વહેંચશો. તમારી પાસે વધારાની હતી, તમે બધી ખાઈ શકવાના નથી, પરંતુ તમે બીજાને આપી. તેવી રીતે અહીંયા જે ઇલેક્ટ્રોન રિચ હાઇડ્રાઇડ સંયોજનો છે એની અંદર જે લોન પેર છે એ લોન પેર બીજાને આપવાની વૃત્તિ દર્શાવે છે, એટલે કે તે લુઈસ બેઝ તરીકે વર્તે છે. અને સમૂહ 14 ના તત્વો છે એને ના તો લુઈસ એસિડ તરીકે વર્તે છે, ના લુઈસ બેઝ તરીકે વર્તે છે, અને એ હંમેશા ચતુષ્ફલકીય સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. બરાબર છે. પર્ટિક્યુલરલી તમે એટલું પણ યાદ રાખો અત્યારે કે આ હાઇડ્રેટની અંદર જે બીજા વર્ગના તત્વો છે કયા? નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. બરાબર છે. આ જે હાઇડ્રેટ સંયોજનો છે એ એક વિશિષ્ટ પ્રકારનો ગુણ ધરાવે છે, કારણ કે નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન વધારે વિદ્યુત ઋણમય તત્વો છે, અને પરિણામે એ તો કે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે ખેંચેલા રાખે છે. બરાબર છે. અને એને કારણે એની ઉપર ઋણ વીજભાર, ઋણ ચાર્જ જોવા મળે છે નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન પર, બીજા અન્ય સંયોજનોની સાપેક્ષમાં વધારે જોવા મળે છે. પરિણામે તો કે યાદ રાખો, બીજા આવર્તના નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન ના હાઇડ્રાઇડ સંયોજનો વધુ વિદ્યુત ઋણીય હોવાથી, વધુ વિદ્યુત ઋણમય હોવાથી પોતાના જ અન્ય અણુ સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. પરિણામે તે વધારે સ્થાયીતા ધરાવે છે. અને આ હાઇડ્રોજન બંધને કારણે જ તો કે પાણી છે એ પૃથ્વી પર ટકી રહે છે. બરાબર છે. નહીં તો દરિયાનું બધું પાણી ઉપર બાષ્પીભવન ના થઈ જાય, પણ પાણીના અણુ બે સાથે જોડાયેલા છે એટલે કોઈ લિમિટમાં જ એ બાષ્પમાં રૂપાંતર પામે છે. બરાબર છે. તમારી એનસીઆરટીની ટેક્સ્ટ બુકની અંદર પ્રોબ્લેમ નંબર 9.2 અને 9.3 આપેલા છે. પહેલા આપણે એનો અભ્યાસ કરીએ. અહીંયા એવું કીધું છે કે નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિનના હાઇડ્રાઇડના ઉત્કલ બિંદુ તે સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડના ઉત્કલ બિંદુ કરતાં નીચા હોય? હા કે ના? કેમ? સમજાવો. બરાબર છે. તો આપણે એની ચર્ચા આણ્વીય હાઇડ્રેટમાં કરેલી છે. બરાબર, હમણાં જ કરી ગયા, છતાં પણ શોર્ટમાં જોઈ લઈએ તો નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન એ સમૂહ નંબર 15, સમૂહ નંબર 16 અને સમૂહ નંબર 17 ના તો કે પ્રથમ તત્વો છે, જે હાઇડ્રોજન સાથે NH3, H2O અને HF પ્રકારના સંયોજનો બનાવે છે. હવે સમૂહ 15 ના નાઇટ્રોજન પછીના તત્વોની વાત કરીએ તેમાં ફોસ્ફરસ આવે, આર્સેનિક આવે, એન્ટીમની આવે, બિસ્મથ આવે. અહીંયા ઓક્સિજન પછી સલ્ફર આવે જે H2S બનાવે, સેલેનિયમ આવે જે H2Se બનાવે, એ રીતે અહીંયા PH3 બને, ASH3 બને. એ રીતે અહીંયા તો કે ફ્લોરિન પછી આવે ક્લોરિન જે HCl બનાવે, એના પછી આવે બ્રોમિન, આયોડિન. બરાબર છે. એ રીતે હાઇડ્રેટ સંયોજનો જોવા મળે. ટૂંકમાં સમૂહ 15 ના હાઇડ્રેટ તત્વો છે, સંયોજનો છે. આ સમૂહ 16 ના હાઇડ્રેટ છે અને આ સમૂહ 17 ના હાઇડ્રેટ સંયોજનો છે. હવે ઉત્કલન બિંદુનો અર્થ શું થયો? તો કે પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થવું. તો જેનું દળ ઓછું હોય એ સરળતાથી બાષ્પમાં રૂપાંતર પામે, જેનું દળ વધારે હોય એ ધીમેથી બાષ્પમાં રૂપાંતર પામે. તો બાષ્પમાં જો ધીમેથી રૂપાંતરણ થતું હોય તો ઉત્કલન બિંદુ કેવું થઈ ગયું? ઊંચું થઈ ગયું. બરાબર છે. તો સામાન્ય રીતે જોવા જઈએ તો અહીંયા
એનું દળ કેવું છે, Na3 નું દળ કેવું છે, સમૂહ જે આવર્ત 2 છે એના તત્વોના આણ્વિક દળ કેવા છે, તો કે તે જ તત્વોના બાકીના તો કે હાઇડ્રાઇડના આણ્વિક દળ કરતા કેવા છે, તો કે ઓબ્વિયસલી ઓછા છે. એટલે આપણે એમ લખી શકીએ ને કે કોઈ પણ સમૂહની અંદર તમે ઉપરથી જે તરફ જાઓ છો તેમ એમના હાઇડ્રાઇડના આણ્વિક દળ કેવા થાય છે, વધે છે. તો જેનું આણ્વિક દળ ઓછું હોય એ નું ઉત્કલન બિંદુ ઓછું હોવું જોઈએ, કેમ કે સહેલાઈથી તો કે બાષ્પમાં રૂપાંતર થઈ શકે. બરાબર છે. તો એનો અર્થ એવો થાય કે Na3H2 અને HF છે એ સરળતાથી દૂર થઈ શકે તો એમના ઉત્કલન બિંદુ ઊંચા હોવા જોઈએ. બરાબર છે. તો આપણે અહીંયા લખીએ કે સામાન્ય રીતે ઓલું નથી લખું, સીધું લખો તો કે NH3 H2O અને HF ના આણ્વીય દળ તેમના જ સમૂહના અન્ય તત્વોના આણ્વીય દળ કરતા ઓછા છે. તેથી તેમનું ટેમ્પરેચર આ ત્રણનું ઉત્કલન બિંદુ નીચું હોવું જોઈએ, કારણ કે તરત જ એ બાષ્પમાં રૂપાંતર પામશે. નીચું હોવું જોઈએ. પરંતુ આપણે હમણાં જ ભણી ગયા કે નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન વધુ વિદ્યુત ઋણમય તત્વો હોવાથી, વધુ વિદ્યુત ઋણતા ધરાવતા એટલે કે ઋણમય તત્વો હોવાથી હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. તેથી તેમની સ્થિરતા વધુ હોવાથી તેઓ ઊંચા ઉત્કલન બિંદુ ધરાવે છે. બરાબર છે. સારું, એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રોબ્લેમ નંબર 9.3 ફોસ્ફરસની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના 3s2 3p3 છે, એટલે કે બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. તો pH5 શક્ય છે? તો સમજો pH તો આપણે અહીંયા જોયું કે શક્ય છે. તો આપણે એને તફાવતના સ્વરૂપમાં સમજીએ તો આપણને વધારે ખ્યાલ આવશે. હવે એની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ પછી તો સ્પષ્ટ છે કે બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તો 5 ઇલેક્ટ્રોનથી તો કે 5 પરમાણુ સાથે જોડાઈ શકે. બરાબર છે. તો એમ કહી શકાય કે આ pH3 છે અને આ pH5 છે. બરાબર છે. તો હવે ફોસ્ફરસની ઇલેક્ટ્રોન ના લખીએ તો શું લખાય? ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક 15, 15 થી નાનો નિષ્ક્રિય વાયુ નિયોન કોર કમ્પ્લીટ 3s 3px 3py અને 3pz. એટલે અહીંયા ફોસ્ફરસ માટે શું લખાય? તો કે ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક 15, 15 થી નાનો નિષ્ક્રિય વાયુ નિયોન 3s2 અને 3p3. બરાબર છે, આવું લખી શકાય. પણ અહીંયા આપણે સમજતા જોઈએ ત્યારે આપણે 3 p જે ડીજનરેટ કક્ષકો છે એને અલગ અલગ દર્શાવીએ, 3py અને 3pz. આ 3 ઇલેક્ટ્રોનને આપણે એક દર્શાવ્યા આ રીતે. હવે જો મારે 3 H જોડવા હોય તો 3 હવે ઇલેક્ટ્રોન પહેલા ભરી દઈએ. તો ફોસ્ફરસ નો પરમાણુ ક્રમાંક 15, 15 થી નાનો નિષ્ક્રિય નિયન 10, તો 15 થી 10 તો 5 ઇલેક્ટ્રોન ભરવાના. તો 3s2 3px 3py 3pz હુનના નિયમ પ્રમાણે સમશક્તિ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન આયુર્વેદ લેવા પ્રયત્ન કરે કે અહીંયા પણ આપણે ભરી દીધું. સારું, તો અહીંયા તમે જુઓ તો અહીંયા આ S પ્રકારની એક કક્ષક છે અને P પ્રકારની 3 કક્ષકો છે. ધ્યાન આપવું જોઈએ. તો અહીંયા 3s માં 2 ઇલેક્ટ્રોન છે, પણ 3px 3py અને 3pz માં 1 ઇલેક્ટ્રોન છે. તો મારે 3 ઇલેક્ટ્રોન pH3 માટે જોઈતા હતા, તો 3 ઇલેક્ટ્રોન મળી ગયા મને અયુગ્મિત. તો અહીંયા સંકરણ કયું થાય છે? sp3 સંકરણ થાય છે. અહીંયા
તો કે મારે અહીંયા તમે જુઓ તો અહીંયા આ 3s છે અને આ 3px 3py અને 3pz છે. અહીંયા પણ આ રીતે 3 ઇલેક્ટ્રોન અયુગ્મિક છે, બરાબર. તો હવે મારે 5 ઇલેક્ટ્રોન અયુગ્મિક જોઈએ છે. તો 5 ઇલેક્ટ્રોન અયુગ્મિક કેવી રીતે થાય? તો કે આ જે 2 ઇલેક્ટ્રોન છે 3s માંથી એને મારે શું કરવું પડે? એની પછીની કક્ષકમાં લઈ જવું પડે. તો મુખ્ય ક્વોન્ટમમાં 3 હોય, અગર મુખ્ય ક્વોન્ટમમાં જો 3 હોય તો એની પછી 3d આવે અને 3d પ્રકારની 5 કક્ષકો છે, 1 2 3 4. એમાં આપણે જરૂર નથી એટલે આગળ લખતો નથી. તો અહીંયાથી ફોસ્ફરસ ઉત્તેજિત થાય અને 3s માં જે 2 ઇલેક્ટ્રોન છે એનો 1 ઇલેક્ટ્રોન ક્યાં જતો રહે? અહીંયા જતો રહે, આ જગ્યા પર. હવે તમે જુઓ, હવે તો કે અહીંયા 5 ઇલેક્ટ્રોન અયુગ્મિક થઈ ગયા. એટલે સંકરણ કયું થયું? sp3d સંકરણ થયું, બરાબર છે. એટલે કે 5 કક્ષકો ખાલી છે. તો હાઇડ્રોજન અહીંયા ભરાય છે પણ અહીંયા નથી ભરાતું. તો કેમ? તો કે જો આપણે ભણી ગયા કે કોઈ પણ કક્ષાની અંદર s પ્રકારની કક્ષક, p પ્રકારની કક્ષક, d પ્રકારની કક્ષક અને f પ્રકારની કક્ષકમાં જો ઉર્જાની વાત કરીએ તો s કરતા p અને p કરતા d માં વધારે જોવા મળે. તો અહીંયા જે d પ્રકારની કક્ષક છે, આ જે d પ્રકારની કક્ષક છે, d પ્રકારની કક્ષક, બરાબર છે. હવે ઇલેક્ટ્રોન જે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન, હું એને હાઇડ્રોજન ઇલેક્ટ્રોન પણ અહીંયા લખી દઉં. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ના કેટલી છે? 1s1, એટલે કે એ s કક્ષક છે. હવે s અને d નો સમન્વય નથી થઈ શકતો કારણ કે આ 1s છે અને અહીંયા 3d છે, બરાબર છે. તો pH3 ની અંદર તો ખાલી s અને p પ્રકારની કક્ષકો છે, માટે pH3 પ્રકારનું તો કે બંધારણ બનાવી શકાય, પરંતુ pH5 ની અંદર H પ્રકારની કક્ષક, હાઇડ્રોજન ની અંદર 1s કક્ષક છે અને ફોસ્ફરસ ની અંદર જે d પ્રકારની કક્ષક સંકરણમાં ભાગ લે છે તેની ઉર્જા, તે બંને વચ્ચેની ઉર્જાનો તફાવત વધારે છે. પરિણામે તો કે હાઇડ્રોજનની 1s 3d કક્ષક સાથે સંમિશ્ર થઈ શકતી નથી અને પરિણામે તો કે આપણને pH5 પ્રકારનો અણુ પ્રાપ્ત થતો નથી. હું અહીંયા શોર્ટમાં લખી દઉં મિત્રો, શું કહેવા માંગે છે કે pH5 માં sp3d સંકરણ બને, પરંતુ હાઇડ્રોજનની 1s કક્ષક ની ઉર્જા 3d ની સાપેક્ષે ઓછી હોવાથી તો કે સંમિશ્રણ થતું નથી, આથી pH5 શક્ય નથી. PCl5 શક્ય છે, બરાબર. કેમ છે એનો અભ્યાસ પછી કરીશું. એ p અને d કક્ષક વચ્ચેનો મામલો છે, ઉર્જાનો તફાવત ઓછો છે, બરાબર છે, માટે સંમિશ્રણ થાય છે. સારું, તો હવે આપણે હાઇડ્રેટના છેલ્લા પ્રકાર પર જતા રહીએ, ધાત્વીય. અને હવે જો આ હાઇડ્રેટના 3 નામ છે: ધાત્વીય હાઇડ્રેટ, બિનતત્વયુગ્મિકીય હાઇડ્રેટ, આંતરાલીય હાઇડ્રેટ. તો તમને કોઈ પણ એક નામ આપે તમને કે ભાઈ બિનતત્વયુગ્મિકીય હાઇડ્રેટ પર નોંધ લખો, અથવા આંતરાલીય હાઇડ્રેટ પર નોંધ લખો, અથવા ધાત્વીય હાઇડ્રેટ પર નોંધ લખો. તો તમે જો આપણે બે તો ભણી ગયા, S વિભાગ અને P વિભાગ. તો બાકી રહ્યા 2 વિભાગ, કયા? D અને F. તો સામાન્ય રીતે D અને F વિભાગના તત્વો જ્યારે હાઇડ્રોજન સાથે જોડાય છે ત્યારે આ પ્રકારના હાઇડ્રેટ બનાવે છે. હવે મિત્રો, D અને F વિભાગમાં બધી જ ધાતુઓ છે, એમાં P વિભાગની જેમ અધાતુ કે અર્ધધાતુ જોવા મળતી નથી. S વિભાગમાં પણ બધી ધાતુઓ હતી, પણ એ સક્રિય ધાતુઓ હતી, પ્રતિક્રિયાત્મક ધાતુઓ હતી. જ્યારે અહીંયા તો કે બધી જ ધાતુઓ છે, બરાબર છે, માટે ધાત્વીય હાઇડ્રેટના નામથી પણ ઓળખવામાં આવે છે. હવે આ વિભાગના બધા તત્વો તો કે આ પ્રકારના હાઇડ્રેટ બનાવવાની ક્ષમતા ધરાવતા નથી, બરાબર છે. તો આપણે એટલી તો ખબર છે કે ડી વિભાગ એટલે સમૂહ નંબર 3 થી સમૂહ નંબર 12 સુધીના તત્વો આવે, બરાબર છે. તો આપણે જાણીએ છીએ કે સ્કેન્ડિયમ, ધ્યાન આપજો, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ,
મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝીંક તત્વો આવે. બરાબર છે? આ રીતે. હવે તમે જુઓ, સ્કેન્ડિયમ એટલે સમૂહ નંબર કયો થયો? 13 થયો. સોરી, સમૂહ નંબર 3 થયો, સમૂહ નંબર 4, સમૂહ નંબર 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો ખાસ યાદ રાખો મિત્રો, એમસીક્યુ માટે પણ અગત્યનો મુદ્દો છે. આ જે સમૂહ 6 છે એની અંદર ક્રોમિયમ છે. ક્રોમિયમ છે એ આ પ્રકારના હાઇડ્રેટ બનાવે છે અને એ CrH પ્રકારનો હાઇડ્રેટ બનાવે છે. એટલે ક્રોમિયમ અને હાઇડ્રોજનનું પ્રમાણ 1:1 હોઈ શકે છે, હોય છે. બરાબર છે? પરંતુ ક્રોમિયમ સિવાયના બાકીના તત્વો, ક્રોમિયમ સિવાયના જે બાકીના તત્વો છે એ જ પ્રકારે સમૂહ 7 ના બધા જ તત્વો, સમૂહ 8 ના બધા જ તત્વો અને સમૂહ 9 ના બધા જ તત્વો આ પ્રકારના હાઇડ્રેટ બનાવતા નથી. સમૂહ 6 ના ક્રોમિયમ સિવાયના અને સમૂહ 7, 8 અને 9 ના બધા જ તત્વો આ પ્રકારના હાઇડ્રેટ બનાવતા નથી. તો આ પ્રકારના હાઇડ્રેટની જો આપણે ચર્ચા કરીએ તો આ પ્રકારના હાઇડ્રેટની અંદર તો કે આયનીય અને આણ્વિય હાઇડ્રેટમાં જોયું એ પ્રમાણે હાઇડ્રોજનનું પ્રમાણ વધારે હોતું નથી, પરંતુ આ ધાતુના પરમાણુની સાપેક્ષમાં તેમાં રહેલા હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા બહુ જ અલ્પ હોય છે. બરાબર છે? અને પરિણામે તો કે આ જે સંયોજનો છે એની અંદર કોઈ સ્પષ્ટ નિશ્ચિત સંરચના હોતી, હાઇડ્રોજન અને પરમાણુની ધાતુ તત્વની નિશ્ચિત સંરચના હોતી નથી, નિશ્ચિત પ્રમાણ હોતું નથી. માટે એમાં તત્વયોગમિતિ જળવાતી નથી. માટે આવા હાઇડ્રેટને બિન તત્વયોગમિતીય હાઇડ્રેટ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તમે જુઓ, ધારો કે લેન્થેનમ છે. બરાબર છે? લેન્થેનમ છે એ સમૂહ નંબર 3 નું છઠ્ઠાવાળું તત્વ છે, લેન્થેનમ. તો લેન્થેનમના હાઇડ્રેટનું જે સૂત્ર બનાવીએ તો લેન્થેનમ હાઇડ્રેટ તો કે 2.7 જોવા મળે છે. એટલે આ પ્રકારના હાઇડ્રેટમાં તો કે લેન્થેનમનું કદ બહુ મોટું હોય છે, માટે હાઇડ્રોજન પરમાણુ વધારે એની અંદર ભેગા થાય છે, હાઇડ્રોજનના અણુઓ. પરિણામે તો કે 1000, ધારો કે 1 લાખ લેન્થેનમના પરમાણુ હોય તો એની સાપેક્ષમાં તો કે 2,70,000 હાઇડ્રોજનનું પરમાણુ જોવા મળે. તો આપણે 1 લાખ વડે ભાગી નાખીએ તો આ 1 થઈ ગયું અને આ 2.7 થઈ ગયું. એટલે અહીંયા કોઈ LaH3 કે LaH2 એવું ફિક્સ જોવા મળતું નથી. 2.7 હોય, 2.6 પણ હોઈ શકે કોઈ લેન્થેનમ હાઇડ્રેટના કોઈ એક બ્લોકની અંદર. બરાબર છે? ધારો કે મારી પાસે છે ટિટેનિયમ હાઇડ્રેટ દાખલા તરીકે. તો ટિટેનિયમ હાઇડ્રેટમાં એનું પ્રમાણ 1.7 છે. તમારે ગોખવાનું નથી, તમારી જાતે જ લખવાનું છે આ રીતે. ધારો કે મારી પાસે નિકલ છે, તો નિકલના હાઇડ્રેટની અંદર તો કે 0.6 થી 0.4 વચ્ચે નો રેશિયો હોય છે, બે વચ્ચે 0.6 થી 0.4. એટલે કે એક નિકલની સાપેક્ષમાં હાઇડ્રોજનની સંખ્યા 0.6 હોય છે. તો આ પ્રકારના આવું કેમ જોવા મળે છે? તો તમે જુઓ તો આ પરમાણુના કદ મોટા હોય છે અને મોટા કદના પરમાણુ હોય તો તમે વિચારો કે ગોળા હોય તો ગોળાને એક સાથે બધા ભેગા કર્યા હોય તો બે ગોળા એવા અનેક ગોળા હોય, એ ગોળાની વચ્ચે પોલાણ જોવા મળે, છિદ્ર જોવા મળે. તો અહીંયા આ ધાતુઓના પરમાણુય કદ મોટા હોવાને કારણે તેમની વચ્ચે તેમના સ્ફટિક લેટાઇસમાં છિદ્રો, પોલાણ જોવા મળે છે. અને હાઇડ્રોજનનું કદ તો બહુ જ નાનું છે. પરિણામે તો કે આ જે પોલાણ છે, જે છિદ્ર બને છે તેની અંદર આવા હાઇડ્રોજન તો કે એની અંદર તો કે તેના સ્થાનમાં ગોઠવાય છે અને પરિણામે આ પ્રકારના હાઇડ્રેટની અંદર હાઇડ્રોજન તો કે આંતરાલીય સ્થાન, આંતરાલીય પોલાણ, આંતરાલીય છિદ્રમાં ગોઠવાતા હોવાને કારણે આ પ્રકારના હાઇડ્રેટને આંતરાલીય હાઇડ્રેટ સંયોજનો તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાત્વિય હાઇડ્રેટના કેટલાક ગુણધર્મો અથવા વિશિષ્ટતા વિશે વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ધાત્વિય હાઇડ્રેટ સંયોજનો બરાબર છે એ તો કે બી અને એફ બ્લોકની ધાતુઓના હાઇડ્રેટ છે, એટલે કે ધાત્વિય ગુણ ધરાવે છે. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધાતુ હોય એ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે. તો કહી શકાય કે આ પ્રકારના હાઇડ્રેટ
એટલે કે ધાત્વીય હાઇડ્રાઇડ. આ પ્રકારના હાઇડ્રાઇડ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે. વિદ્યુતના સુવાહક છે. હા, પણ આપણે જો એની પર્ટિક્યુલરલી વાહકતાની વાત કરતા આપણે, બરાબર છે, પરંતુ તેની ઉષ્મા વાહકતા અથવા વિદ્યુત વાહકતાની જ વાત કરીએ તો તેમની જે વાહકતા છે, ઉષ્માની વહન કરવાની અને વિદ્યુતને વહન કરવાની જે વાહકતા છે, એ જે ધાતુના બનેલા છે, એટલે કે તેમની જનક ધાતુ ની જે વાહકતા જોવા મળે એના કરતા પ્રમાણમાં ઓછી જોવા મળે છે. દાખલા તરીકે લેન્થેનમ હાઇડ્રાઇડ છે, લેન્થેનમ ધાતુનો હાઇડ્રાઇડ છે, એટલે તે સુવાહક પણ છે, વિદ્યુતનો વાહક સુવાહક પણ છે અને ઉષ્માનો પણ સુવાહક છે. પરંતુ તેની જે વાહકતા છે, ઉષ્માને વહન કરવાની અને વિદ્યુતને વહન કરવાની જે ક્ષમતા છે, એ લેન્થેનમ ધાતુની જે વાહકતા છે એના કરતા પ્રમાણમાં ઓછી જોવા મળે છે. બીજા નંબર પર મિત્રો એક્ટિનિયમ ધાતુ, સીરિયમ ધાતુ, નિકલ ધાતુ અને પેલેડિયમ ધાતુ. આ ધાતુઓના હાઇડ્રાઇડ ની સ્ફટિક લેટાઈસ. મિત્રો, સ્ફટિક લેટાઈસ એટલે એની ગોઠવણી, પરમાણુઓની, ધાતુય પરમાણુની ગોઠવણી, જેને સ્ફટિક લેટાઈસ કહેવાય, બરાબર છે. એ તે ધાતુઓની ગોઠવણી કેવી હોય છે, એટલે કે એક્ટિનિયમ ધાતુ છે એની જે સ્ફટિક રચના જોવા મળે છે તેવી સ્ફટિક રચના તેના હાઇડ્રાઇડની જોવા મળે છે. સીરિયમ ધાતુની જે સ્ફટિક રચના છે તેવી સીરિયમના હાઇડ્રાઇડની જોવા મળે છે. પરંતુ એમ કહી શકાય, શોર્ટમાં લખવું હોય તો, કે એક્ટિનિયમ, સીરિયમ, નિકલ અને પેલેડિયમ ધાતુ સિવાયની અથવા સિવાયના હાઇડ્રાઇડ સંયોજનો, હાઇડ્રાઇડ સંયોજનોની સ્ફટિક લેટાઈસ તેમની જનક ધાતુ કરતા જુદા પ્રકારની હોય છે. દાખલા તરીકે તમે જુઓ, અહીંયા જે ટિટેનિયમ ધાતુ છે, ટિટેનિયમ ધાતુની સ્ફટિક લેટાઈસ કંઈક અલગ પ્રકારની છે અને તેના હાઇડ્રાઇડની તો સ્ફટિક લેટાઈસ પણ કંઈક અલગ પ્રકારની છે. ફક્ત આ ચાર ધાતુઓ અને તેમની હાઇડ્રાઇડની સ્ફટિક લેટાઈસ એક સરખી જોવા મળે છે. એના પછીના મુદ્દાની વાત કરીએ તો આ ધાત્વીય હાઇડ્રાઇડ જે ધાતુની બનેલી છે તે અધિશોષણનો ગુણ ધરાવે છે, બરાબર છે. તો આપણે એને આ રીતે લખીએ, આ સમૂહની ધાતુઓ, આ સમૂહની ધાતુઓ હાઇડ્રોજન ના અધિશોષણનો ગુણ ધરાવે છે. અધિશોષણનો ગુણ ધરાવે છે. માટે આ પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો રિડક્શન અને ઉદ્દીપક અને રિડક્શન કરવાની વૃત્તિ ધરાવે છે. મિત્રો, અધિશોષણ કોને કહેવાય? કોઈ પણ ધાતુની સપાટી પર અન્ય તો કે વાયુઓનું અધિશોષણ થવું, જમા થવું, એને અધિશોષણ કહેવાય. તો સામાન્ય રીતે જે સમૂહ જે દ્વિવિભાગી ધાતુઓ છે એ તો કે અધિશોષણનો ગુણ ધરાવે છે. પોતાની સપાટી ઉપર તો કે આવા અણુઓને જમા કરવાનો ગુણ ધરાવે છે અને પરિણામે
તે ઉદ્દીપક તરીકે વર્તે છે અને સાથે સાથે તો કે એમાં હાઇડ્રોજન હોવાને કારણે તે રિડક્શન કરવાની વૃત્તિ પણ દર્શાવે છે. અને એમાં પણ મિત્રો આપણે ખાસ જો વાત કરીએ તો પ્લેટિનિયમ અને પેલેડિયમ, પ્લેટિનમ અને પેલેડિયમ જેવી જે ધાતુઓ છે એ ધાતુઓના પરમાણુ મોટા કદના હોવાને કારણે તે મોટા પ્રમાણમાં, એટલે આપણે પ્લેટિનમ અને પેલેડિયમ જેવી ધાતુઓના હાઇડ્રાઇડ મોટા પ્રમાણમાં અથવા વધુ પ્રમાણમાં હાઇડ્રોજન ને શોષવાનો ગુણ ધરાવે છે, શોષવાનો ગુણ ધરાવે છે. આથી તેમનો ઉપયોગ હાઇડ્રોજનના સ્ટોરેજ માધ્યમ તરીકે, સંગ્રહ માધ્યમ તરીકે કરવામાં આવે છે. તો મિત્રો આ રીતે આપણે 3 પ્રકારના હાઇડ્રાઇડ જોયા. પહેલું હાઇડ્રાઇડ આયનીય હાઇડ્રાઇડ, જેનું બીજું નામ ક્ષારીય હાઇડ્રાઇડ, જે એસ બ્લોકના તત્વોનો બનેલો છે, જે ઘન અવસ્થામાં વિદ્યુતનો અવાહક છે પરંતુ પીગળિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે. ત્યાર પછીથી બીજા નંબરે આણ્વીય હાઇડ્રાઇડ જોયા, જે બીજા સહસૂચક હાઇડ્રાઇડના નામથી ઓળખાય છે, જે વિદ્યુતના સંપૂર્ણપણે અવાહક જોવા મળે છે. અને તે તો કે પી બ્લોક એટલે કે સમૂહ 13 થી સમૂહ તો કે 17 સુધીના તત્વોના હાઇડ્રાઇડના સ્વરૂપમાં જોવા મળે છે. અને તેમાં પછી 3 પ્રકાર જોયા: ઇલેક્ટ્રોન પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોન અને વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડની ચર્ચા કરી. અને તેની અંદર આપણે જોયું કે સમૂહ 15, 16 અને 17 ના બીજા આવર્તના જે હાઇડ્રાઇડ છે એ હાઇડ્રોજન બનાવવાનો તો કે ગુણ ધરાવે છે અને એને કારણે સ્થાયીતા કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. અને છેલ્લે આપણે ધાત્વિય હાઇડ્રાઇડ જોયા, જે ધાત્વિય પ્રકારનો ગુણ ધરાવતા હોવાને કારણે તે ધાતુના બધા જ ગુણધર્મો ધરાવે છે, પરંતુ તેમની જે ગુણધર્મો છે, ધાત્વિય ગુણધર્મો, એ તેમના જનક પરમાણુ કરતા થોડા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ ધાતુ પરમાણુઓની અંદર હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ખૂબ જ વધારે અથવા ઓછી હોય છે, એટલે કે એમાં તત્વયોગ નીતિ જળવાતી નથી. માટે આ પ્રકારના હાઇડ્રાઇડને બિન તત્વયોગ નીતિ હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા હાઇડ્રાઇડના તો કે સ્ફટિક લેટાઈસમાં તો કે જે છિદ્રો જોવા મળે છે તેની અંદર હાઇડ્રોજન પરમાણુ શોષાતા હોવાને કારણે તે તો કે આંતરાલીય તો કે હાઇડ્રાઇડ તરીકે પણ ઓળખાય